ભાઈ અજયભાઈ ભાવેશભાઈ આ ભત્રીજા છે ને હમણાં છે ખરા અહીંયા ભાઈની ફરમાઈશ હતી એટલે છેલ્લી લાઈન એ ભત્રીજાઓ માટે બે લાઈન બોલી દો. આલાપના રૂપમાં ફરમાઈશ છે એટલે પૂનમ બાપા મીરા તારો ભત્રીજો લાડકડો દશરથ રે અન્ન તમારો પ્રકાશ રડે દિલીપ ને મોહુડા તારા જિગ્નેશ ને રયુ રવાઈ અન્નોય તારો ભત્રીજો યજય રડે કાકાઓ કાકા તારો ભાવેશ રડે મને તારા જેવો દુનિયા મેં કાકો નહીં મળે. આજે લાગણીની વાતો છે ને મિત્રો, અત્યારે સમય બહુ ખરાબ છે, કોઈને કાંઈ કહેવા જેવું નથી. સારું ન કહેવાય કે ખોટું ન કહેવાય. એટલે બે લાઈન તમને કહેતો જાઓ કે દાંતી માર પરિવાર છો, દુનિયા ગમી વાતું કરે પણ આપણે આપણો પંથ પાડવાનો છે. કે ભયો ભયો વિશ્વાને પરોહો રાખજો એક માળાના મણકા થઈને રેજો, કોઈ દી ખાને ખોતર નહીં આવે. પણ તમારી પેઢીમાં જબરીને જોરાવે માતા પૂજાય છે. અને બે ભાઈઓને કહું છું કે અડીખમ વડલા જેવો બાપ છે ને, જે વ્યવહાર કરવા વાળો બાપ, ગમે એવો 100 વર્ષનો ડોહો હોય ને તો બાપ એ બાપ કહેવાય. બાપના છાંયડા હેઠળ આખી વસ્તી, આખો પરિવાર લીલા લહેર કરતો હોય, પણ એ વડલો કપાઈ જાય ને સાહેબ ને, હવે દુઃખનો તાપ જે પડે ને એ હવે સમજાય કે બાપ એટલે શું હતો. પણ બે ભાઈઓને કહું છું, મારા પૂનમ બાપાના જે બે દીકરા છે ને સાહેબ, સાંભળજો મારા બાપ. તમારો પાપ મરી ગયો પણ જન્મ દેનારી જનેતાની સંભાળ રાખજો.
કુવાસી તમારી કુવાસીઓ વગડે આવે તો મેઠો આવકારો આલજો બાપ વગરનું દીકરીને પિયર હોનું લાગે પણ જગત में કોઈ દાડો હોશિયારા નહીં મેલું સમયે રાતના 12 વાગે સમરે ને જો પ્રભાતે 4 વાગે મળવાનો આવું તો સુધરે તારા શુભમને દાદા ખોડા में बिहाड़ी लाड कौन लड़ा शुभम देव बाबा धारा मिली कया तू जतो रामजी बाबा ना पप्पा अन्ना नाम दी सवाई के दान थे मारो परमात्मा सुखी राखी बाबीजा अन्ना मोटा भाई नानजी बेनी आगमने पण शांति में सद्गति मिले पोतरा शुभम करो थी पण दान करे अन्ना दादी से हमारा यही दादी ना नाम पर एक सवाई के भाई करो थी भेंट करे सब आप जाओ
જેમ મારા નટવરભાઈ અહીંયા આવ્યા છે એમને વિનંતી કરી એમની મોજમાં આવે એવા ભજન લઈને આવો નટવરભાઈ.